વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ભૂસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 2 શખ્સોની કરી ધરપકડ. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરથાડા ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટોલનાકા નજીકથી એક આઈસર ગાડી નંબર UK 08CB2151 રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી કુલ 358 પેટીઓમાં 15,472 બોટલ ટીન ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયર મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 41.45 લાખ થાય છે. ગાડી સહિત રોકડ, મોબાઈલ, ભૂસા ભરેલી બેગો વગેરે મુદ્દામાલ સાથે મળી કુલ કિંમત આશરે 51.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ગાડી ચાલક જાવેદ નૂર મોહમ્મદ અને રાજેશ મહેશગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત આ જથ્થો મોકલનાર રાજા નામના અજાણ્યા ઈસમ તથા અન્ય સંકળાયેલા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.